તમારી પાસે એવા કયા 3 કે 4 સજેશન્સ છે કે જે લોકો અત્યારે એડવર્ટાઇઝિંગ રિલેટેડ કોઈ સ્કિલ શીખવા માંગતા હોય તો એમને શીખવી જોઈએ જે ફ્યુચરમાં કન્ટિન્યુ રહેશે? 100%. વન ઇઝ ધ પાવર ઓફ ઓબ્ઝર્વેશન. લોકો મને બહુ પૂછે કે તમે આટલા બિઝી રહ્યો છો તો તમે આટલા બધા ટોપિક્સ પર રીલ કેવી રીતે બનાવો છો? Only through observation. I observe how people talk. I observe how people live their lives. I observe in social occasions the men, women, inequality, right? એટલે power of observation is gold to advertising. Gold, okay? Power of observation. Second is your people connect. કારણ કે આજની generation are more with gadgets. તમે એવી જગ્યાએ જાઓ જ્યાં મેળાવડો હોય લોકોનો, એટલે સપોઝ તરણેતરનો મેળો કહીએ આપણે અહીંયા, કે તમે જન્માષ્ટમીના દિવસે ક્યાંક જાઓ, કે પછી તમે મલ્ટીપ્લેક્સમાં જાઓ જ્યાં ખૂબ બધા માણસો હોય. વન્સ અ વીક, હું એવું નથી કહેતી રોજ જાઓ કે વન્સ અ મંથ જાઓ ભલે ને, પણ તમે જાઓ, બસ સ્ટેશને જાઓ, રેલવે સ્ટેશન. રિયલ ઇન્ડિયા એ છે. થર્ડ ઇઝ યોર એબિલિટી ટુ ટેક ઇન્ફોર્મેશન ફ્રોમ ડિફરન્ટ પર્સપેક્ટિવ્સ. એટલે તમે પીપલ કનેક્ટ પણ કરો છો, તમે નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી પણ જોવો છો, તમે સારી બુક્સ પણ વાંચો છો, તમે સારું રિસર્ચ પણ વાંચો છો, તમે તમારી એડવર્ટાઇઝિંગ રિલેટેડ પણ વાંચો છો. આ પાંચેને મેચ કરીને જે ડાયવર્સિટી આવે તમારા થિંકિંગમાં, દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ કોઈ એઆઈ નહીં લઈ શકે.